માં કાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અમિત જયસ્વાલે જણાવ્યું હતું કે આજરોજ માં કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની બીજી સાલગીરા નિમિત્તે વિવિધ 12 પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી, જેમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં 150થી વધુ લોકોએ રક્તદાન કર્યું હતું. 101 વિધવા બહેનોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત લગભગ 1001થી વધુ લોકોને આયુષ્યમાન કાર્ડ, ઈ-શ્રમ કાર્ડ, આવકનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત વૃદ્ધાવસ્થામાં પેન્શન, મોતિયાની તપાસ, આંખની તપાસ, બ્લડ ટેસ્ટ, યુરિન ટેસ્ટ, પેટને લગતા રોગોનો વગેરે જેવી સેવાઓનો લાભ આપવામાં આવ્યો હતો. શોખડા સ્વામિનારાયણ મંદિરના સૌરભ સ્વામીજી, વોર્ડ નંબર 21ના કોર્પોરેટર શ્રી અશોક રાંદેરિયા, શ્રી વૃજેશ ઉનકડક, શ્રીમતી ડિમ્પલ કાપડિયા, શ્રીમતી સુમન ગાડિયા, શ્રી ધર્મેશભાઈ ગામી, વોર્ડ પ્રમુખ કીર્તિ કાકા ધવલભાઈ, શ્રી પ્રવીણભાઈ બારૈયા, શ્રી લક્ષ્મણભાઈ બારૈયા, શ્રી ગોકુલ બારૈયા, શ્રી ભરતભાઈ સાંડીસ, શ્રી રહીમ શેખ, શ્રી મુખિયાજી જેવા વિવિધ કાર્યકરો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જન લોકસેવા કાર્યક્રમ યોજવા બદલ પ્રમુખ અમિત જયસ્વાલ અને ઉપપ્રમુખ ગૌરાંગ બાગ્યાવાલા તેમજ ટ્રસ્ટના સભ્યોએ મોટી સંખ્યામાં લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. મારું નામ અમિત સીતારામ જયસ્વાલ, માં કાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ. આજરોજ અમારી ટ્રસ્ટની બીજી સાલગીરી નિમિત્તે અમે 101 વિધવા મહિલાને અનાજની વિતરણ કરેલું છે. પછી બ્લડ કેમ્પનું આયોજન કરેલું છે. ડૉક્ટર દ્વારા આંખની તપાસ, લોહીની તપાસ, બ્લડ પ્રેશરની તપાસ, ડાયાબિટીસની તપાસ એનું આયોજન કરેલું છે. પછી વૃદ્ધ સહાય, વિધવા સહાય યોજના, પછી રેશન કાર્ડ, આયુષ્માન કાર્ડ, ઈ-શ્રમ કાર્ડ જેવી અનેક યોજનાનો લાભ અમે આ સેવાકીય જનસેવક એરિયામાં આપેલો છે. કયા મહાનુભાવો આજે અમારા ત્યાં લોકલાડીલા કોર્પોરેટ શ્રી બ્રજેશભાઈ અમટકર, પછી અશોકભાઈ રાંદેરિયા સાહેબ, સુમનબેન ગળિયા, ડિમ્પલબેન કાપડિયા, ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ રહીમભાઈ શેખ, અમારા અધ્યક્ષ શ્રી પ્રવીણભાઈ બારૈયા, લક્ષ્મણભાઈ બારૈયા, બરાબર, પછી ગોકુલભાઈ બારૈયા જેવા મોટા અનેક મહાનુભાવો અહીંયા ઉપસ્થિત રહ્યા છે. લોકોને શું સંદેશો આપ્યો આ પ્રોગ્રામમાં અમે એક જ સંદેશો આપીએ છીએ કે જેટલા બી અમે સેવા કેમ્પ કરીએ છીએ દરેક લોકોએ અહીંયા લાભ લેવો જોઈએ. વંદે માતરમ. મારું નામ છે ગોકુલ બારૈયા. હું એક ફિલ્મ અભિનેતા, મોડેલ અને ડાન્સ કોરિયોગ્રાફર છું સુરતથી. આજે જે અહીં ઉપસ્થિત થયા છે મહાકાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના 3ય વર્ષની ઉજવણી નિમિત્તે આજે અહીં માનવ મહેરામણ મૂક્યું છે. જસ્ટ બિકોઝ ઓફ કે જે મહાકાલી એજ્યુકેશન ટ્રસ્ટ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના જે પ્રમુખ છે અને પદાધિકારી ગૌરવભાઈ અને અમિતભાઈ ખૂબ જનસેવા સારી કરી રહ્યા છે. જન કલ્યાણ માટે, રાષ્ટ્રહિત માટે જ્યારે કામ થતું હોય છે ત્યારે આવા વ્યક્તિઓ આગળ આવતા હોય છે અને આવા વ્યક્તિઓના સમર્થન માટે આગળ આવવું એ આપણું દાયિત્વ છે અને આપણું કર્તવ્ય છે. તો એ કર્તવ્ય નિભાવવા માટે થઈ આજે અહીં હું પણ ઉપસ્થિત છું અને મહાકાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લોકો માટે, જનકલ્યાણ માટે, માનવ સેવા માટે ખૂબ સારા સત્કાર્ય કરવામાં આવે છે, જેમ કે રાશન કાર્ડ, ઈ-શ્રમ કાર્ડ, મા કાર્ડ. એ સિવાય આજે રક્તદાનનું પણ અહીં ખૂબ સારો એવો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને ખૂબ ભારી સંખ્યામાં લોકો આનો લાભ લઈ રહ્યા છે. અને જે લોકો બાકી છે એમને પણ હું આ જ સંદેશ આપીશ કે જ્યારે આવા સેવાના કાર્ય થતા હોય છે ત્યારે આપ પણ જોડાઓ અને આવી સેવાઓના લાભ લો અને એક ભારત બને, નેક ભારત બને એ શુભકામના.